એનપીએસએસના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગણીનો ઉકેલ લાવવા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। જો હજુ પણ હકારાત્મક નિર્ણય નહીં આવે તો 5મી જૂનથી હડતાલ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારીઓને કાયમી કરવાની માંગણીનો ઉકેલ લાવવા શિક્ષણ સમિતિને આવેદનપત્ર સુપ્રત કરીને તારીખ 4 સુધીમાં પ્રશ્ન હલ કરવા અલ્ટિમેટમ આપ્યું છે। જો ત્યાં સુધીમાં માંગણી નહીં સંતોષાય તો તારીખ 5મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ સંદર્ભે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગ કર્મચારી સંઘના પ્રમુખ દ્વારા જણાવ્યા મુજબ 1992માં 570 કર્મચારીઓ હતા જેઓને હજુ સુધી કાયમી કરવામાં આવ્યા નથી। આટલા વર્ષો દરમિયાન કેટલાક નિવૃત્ત થઈ ચૂક્યા છે, ઘણાના અવસાન થયા છે। હાલ માત્ર 105 કર્મચારીઓ કાર્ય કરે છે, જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થઈ જશે। વર્ષોથી ચાલતી આ લડતમાં અત્યાર સુધીમાં 15થી 20 વખત હડતાલ પાડી છે, 50થી વધુ વખત આવેદનપત્રો આપ્યા છે। આ વખતે ગમે તે થઈ જાય, કાયમી કરવાની માંગણીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ પરથી ઊભા થઈએ નહીં, તે નિર્ધાર વ્યક્ત કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશન સાથે સંકલન રાખવામાં આવતું નથી, જેના કારણે આ મઠાગાંઠ ઊભી થઈ છે। આજરોજ અમે લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ વતી શિક્ષણ સમિતિમાં ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી, કોર્પોરેશનના પદાધિકારીઓ, સાંસદશ્રીને આવેદનપત્ર આપી અને અલ્ટિમેટ આપવા આવ્યા છે કે આગામી 4 તારીખ સુધી જો અમારું કાયમી કરવાનું કામ આગળ નહીં વધે તો 5 તારીખથી અમે લોકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના છે। આપ સૌ જાણો છો એ મુજબ અમે 33 વર્ષથી આવી રીતે હડતાલ, આવી રીતે આવેદનપત્રો આપવા આવતા રહ્યા છે અને આ અમારું છેલ્લું આવેદનપત્ર હશે ને છેલ્લી હડતાલ હશે। અમારો જે હક છે કાયમી કરવાનો, આજે કાયમી કરવા માટેની શિક્ષણ સમિતિ અને કોર્પોરેશને કમિટી બનાવેલી છે। કમિટીની મિટિંગ 13/1 થઈ ગઈ, ત્યારબાદ નિર્ણય લેવાયો કે વકીલની મિટિંગ થવાની, 28/1 વકીલની મિટિંગ થઈ ગઈ। ત્યારબાદ આગળ કામ નહીં વધતા લગભગ 4-5 મહિના થઈ ગયા તો અમારે આ ફરી હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે અને આ વખતની હડતાલ અમારી અચોક્કસ મુદ્દતની હશે અને જ્યાં સુધી કાયમી નહીં કરીએ ત્યાં સુધી અમે હડતાલ પતાવવાના નથી। જ્યારે 1992માં 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો હતો ત્યારે 570 જેટલા કર્મચારી હતા, હાલ ફક્ત 105 કર્મચારી રહ્યા છે અને લગભગ 2 કે 3 વર્ષમાં એ બધા જ કર્મચારી નિવૃત્ત થઈ જવાના હોય અને બીજા જે કર્મચારી છે એ તો ચાલુ નોકરીમાં એક્સપાયર થઈ ગયા છે, રિટાયર પછી એક્સપાયર થઈ ગયા છે। એવી સંખ્યા લગભગ 80થી 90 કર્મચારી છે, એટલે 300-350 કર્મચારી ઉપર તો રિટાયર અને અવસાન પામી ગયેલા છે। કર્મચારીઓ દ્વારા પણ પોતાની વ્યથા સંદર્ભે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। બાઇટ કર્મચારી શિક્ષણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે અમે આ મુદ્દે ગંભીરતાથી લઈ રહ્યા છે। આ મુદ્દે એક સમિતિની રચના થઈ ચૂકી છે, જેની બેઠકો થાય છે। 100% અમારા સમયમાં આ પ્રશ્નનો ઉકેલ આવી જશે। ચોથા વર્ગના કર્મચારીઓનું કામ કરવાનું જ છે। તમામ દસ્તાવેજો કોર્પોરેશનને આપી દીધા છે। જે કંઈ નિર્ણય હવે લેવાનો છે તે કોર્પોરેશને લેવાનો છે, કેમ કે આમાં નાણાકીય ભારણની પણ વાત આવે છે। ડોક્યુમેન્ટ બાબતે જણાવ્યું હતું કે જે પાલિકા દ્વારા ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે તે અમે સમયસર પહોંચાડ્યા પણ છે। સમગ્ર મામલે તેઓ દ્વારા સ્પષ્ટતા કરતા વિગતવાર માહિતી પણ આપી હતી। અમાર પેન્શન માટે અમને કાયમ કરે એના માટે અમે આજે કેટલા વર્ષથી 38 વર્ષ નોકરી કરી, અમે તો શું મળ્યું અમને કાયમ કરવા જોઈએ, અમને પેન્શનનો હક આલવો જોઈએ। કેટલી બાયો અમારી મરી ગઈ, તે લોકોની આંખો જ નહીં ખુલતી, અમને આશ્વાસન આલીને જતા રહે છે, તો શું કરવાનું? અમારે સમયથી આવી રજૂઆત કરે હવે તો અમારે તો 92 સાલથી અમને આવી રીતે કર્યા પેન્શન। છેલ્લા આજે મારે 10 વર્ષ થયા રિટાયર થઈ। 2000 અમને લોકોને ઓર્ડર આપ્યો ત્યારે એવું કીધું હતું કે ના બોલવા દો, તમે બોલો, માઇકમાં ડબલ અવાજ નહીં જાય। 2092માં અમને ઓર્ડર આપ્યો ને પ્રોબેશન પીરિયડનો, ત્યારે ખબર નહીં કયા સાહેબે પૈસા લીધા હશે ખબર નહીં, તો 35 જણાને લીધા હતા 35,000 રૂપિયા અને પછી અમારો પ્રોબેશન પીરિયડ પૂરો થવાનો આવ્યો ત્યારે એવું કીધું કે ભાઈ આ લોકોને જ્યાં સુધી એક નિકાલ નહીં આવે ત્યાં સુધી તમને લોકોને પ્રોબેશન રાખવાનું, ત્યારથી બસ પ્રોબેશન ઉપર જ છે। અમને કાયમી નહીં કરે કે હંગામી પણ નથી કર્યા એ લોકો, બસ આવું આશ્વાસન આપે છે ને ઉઠાડી દે છે। ભાજપની રેલી હોય તો ઉઠાડી દે, તે દિવસે 12 મેળો હતો તો ઉઠાડી દીધા અને આશ્વાસન આપી દીધું કે તમને લોકોને કાયમ કરી આપીશું, કાગળિયું આપી દી લેખિતમાં, પછી કશું થતું નથી। હા, તે ઉતરીશું, આ વખતે તો પ્રમુખ ઊભો થઈ જશે ને તો અમે બધા બેસી રહેવાના, કોઈ લેડીઝ ઊભા નહીં થઈ એમ। પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે
ને એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ. એ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલલ બેઠકો ચાલુ છે. બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા, અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે. અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે. નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય, કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે. એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે. ના, કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે, પણ કોઈ પણ કાગળ અમારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી. બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાયા, એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે. એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારા તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય. એમને સાથે રાખીને ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ. અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ. એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી. આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે તે, પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી. એ તમને અમે પ્રૂવ કરીએ છીએ ને એ વસ્તુ 100% છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યો નથી અમારી તરફથી. હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ બચશે એટલા માટે કરતા હોય. અને દરેક નાનો માણસ એ કરે આવું. એને જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે, કંઈ બી બોલે તો એનો બહુ માઇન્ડ પર નહીં લેવાય. પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની હોય. અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે. 100% આ કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ. નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે, પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે એ જવાબદારીમાં નિશિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી. નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે. અમારી જવાબદારી છે, અમારે કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે ક્યાંય કચાશ નહીં રાખીએ.